समाधि लई मारी जीवन लीला हूँ पूर्ण करूं, पिताना सपने जई एने आपेले एधाण ने यादी कराऊं। जय द्वारिकाधीश, जय रणछोड़ राय। अरे पतिदेव, मध्यरात्रे जबकीने जागी गया। हाँ सती, જ્યારે હું વઘોર નિંદ્રામાં સૂતો હતો, સૂતા મને એક વિકરાળ સપનું આવ્યું સતી। એવું તો કેવું સપનું આવ્યું પતિદેવ? અરે સતી, આજ વર્ષોથી તમારી પાસે હું સત્ય છુપાવી રહ્યો હતો સતી। આજ એ સત્ય કોઈ પણ હિસાબે છુપાવી શકું એમ નથી સતી। આજ એ સત્ય સામે આવીને ઊભું રહ્યું છે સતી કે દ્વારિકામાં પુત્રની પ્રાપ્તિ માટે રણછોડરાય મને વચને બાંધ્યો છે સતી, વચને બાંધ્યો છે। જ્યારે મારા સર્વે કામ પૂરા થઈ જશે ત્યારે હું મારી અવધિ પૂરી થશે ત્યારે હું સમાધિમાં સમાઈ જઈશ। માટે સતી, આ સપનું ખરેખર મને સત્ય જણાય છે। નહીં નહીં સ્વામીનાથ, સપનાની વાત સત્ય ન હોય તમને આળપંપાળ થયો છે, કારણ કે આપ દ્વારિકાની અંદર ગયા હતા એમની કદાચ તમને યાદ પણ આવતી હશે, માટે સપનાની વાત સત્ય ન હોય। નહીં સતી, આ સપનામાં મેં જોયું કે ડાલીબાઈ એની સેવામાં હતા, ગોળનો ગરુડે સ્વરૂપ જોયો સતી, અને રામદેવને સાક્ષાત રણછોડરાયના સ્વરૂપમાં જોયા સતી। માટે આ સપનાની વાત મને સત્ય જણાઈ રહી છે। નહીં સ્વામીનાથ, મને સત્ય નથી લાગતું, માટે હું રામદેવજીને અવશ્ય બોલાવીશ અને એને ખાતરી કરીશ। આજે માતુશ્રી બોલાવે રામદેવ આવજો। अरे मां, आ मध्यरात्रि तमे मने रंगमूलમાં યાદ કર્યું માતુશ્રી, મારું શું કામ પડ્યું? હા બેટા, તારા પિતાજી બોલાવે છે બેટા। પિતાજી, આમ અચાનક મધ્યરાત્રિ તમે મને બોલાવ્યો, એવું તો મારું શું કામ પડ્યું પિતાજી? અરે બેટા, મધરાત્રિ થઈ મને વિકરાળ સપનું આવ્યું। સપનામાં મારો પુત્ર રામદેવ મને અંગૂઠો પકડીને જગાડી રહ્યો છે કે હે પિતા, હે અજમલરાય, આજ મારી અવધિ પૂરી થઈ છે, મને પ્રેમથી વડાવી દો। જેવી રીતે દ્વારિકાથી લઈ આવ્યા હતા એ જ રીતે મને પાછો દ્વારિકા મોકલી દો। અરે રામદેવ, એક વખત કહી દે કે આ સપનાની વાત સત્ય નથી, સત્યની વાત સત્ય નથી। નહીં નહીં સ્વામીનાથ, રામદેવજી તો આપણા નજર સમક્ષ ઉભા છે, માટે આ સપનાની વાત સત્ય નથી। નહીં માતુશ્રી, મારા પિતાનું સ્વપ્ન સત્ય છે માં, એને આવેલ એક એક એધાણ સત્ય છે, એની વાત સત્ય છે માં। તમારા પુત્ર સ્વરૂપે આવ્યા સંસારની અંદર જે મારે કામ કરવાના હતા, ભક્તોને ભક્તિના ફળ આપવાના હતા માં, મારા પિતાનું વચન પૂર્ણ કરવાનું હતું માં, બધા જ કામ મારા પૂર્ણ થઈ ગયા છે માતુશ્રી। એટલા માટે મારા દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા હું પૂર્ણ કરવા માંગુ છું માં, મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું। નહીં બેટા, સમાધિની તું વાત કરતો હોય તો તું રહેવા દે બેટા, સમાધિ તો અમારા જીવાની હોય બેટા, તારી ન હોય। નહીં માતુશ્રી, જન્મ મરણ લખેલા વિધાતાના લેખ છે, નહીં કે કોઈ મનુષ્યના માં। મારી નિર્વાણ તિથિ હે દ્વારિકાધીશની આપેલ એક અવધિ છે માં, જે મારા પિતા હમણાં તમારી પાસે કહી રહ્યા છે માતુશ્રી, કદાચ તમે નહીં જાણતા હો। હે દ્વારિકાના વચન હું તમને પણ યાદ કરાવું, મારા પિતાને પણ યાદ કરાવું માતુશ્રી। એવા દ્વારિકામાં બોલા તમને મેં આપ્યા, અવધિ વધાવો અજમલ રાજ, અવધિ વધાવો અજમલ રાય। એવા ધારેલા કામ માતા પિતા પુરાણે થયા, ભક્તિ ના આપ્યા તમને મેં ફળ, ભક્તિ ના આપ્યા તમને મેં ફળ।
આજ રામદેવ ને કહે ને માતા પિતા સાંભળો માં, દ્વારિકાની અંદર મેં મારા પિતાને વચને બાંધ્યા હતા કે હે તાત, જ્યારે મારા સર્વે કામ પૂર્ણ થશે ત્યારે એ મારા શરીરને પડદે કરી મારી જીવન લીલા પૂર્ણ કરી મારો રામદેવ અવતાર હું પૂર્ણ કરીશ માં. એ ઘડી આજે આવી ગઈ છે માતુશ્રી, એટલા માટે વિનંતી કરું છું માં, મારા વીર વિરમદેવજીને બોલાવી આ રામા સરોવરની પાડે માતુશ્રી મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા, કૃપા સિદ્ધુ કરુણાના કરનાર જો પુત્ર આ દુનિયામાંથી ચાલ્યા જાય બેટા, તો એ મા બાપનો આધાર કોણ રહે બેટા? માટે સમાધિની વાત કરે તો અમારા હૈયા કેમ હાલે બેટા? નહીં માં, તમે જો આ રીતે રડશો માતુશ્રી, તું મારું કર્તવ્ય કઈ રીતે પૂર્ણ કરીશ માં? આ તો સંસારમાં આવ્યા છે, આ બધા સંબંધો જોડવા પડે, પરંતુ માં બધા સંબંધો મિથ્યા છે માતુશ્રી. મનુષ્ય આવ્યો એકલો છે ને જવાનું પણ એકલો છે, કોઈની સાથે આવ્યો નથી અને કોઈની સાથે જવાનું પણ નથી માં. ફક્ત જશે તો એમના કરેલા કર્મો. એટલા માટે વિનંતી કરું છું માં, પિતાનો વચન પાડી એમની એ વચનની લાજ રાખી લો. દ્વારિકાધીશને વચન આપીને આવ્યા છે કે તમે જ્યારે કહેશો ત્યારે હું તમને પ્રેમથી વડાવી દઈશ માં. એ ઘડી આવી ગઈ છે, વચનને વધાવવાનો સમય આવી ગયો છે માં. પ્રેમથી વિદાય આપો માતુશ્રી, મારી સમાધિની તૈયારી કરાવો. વીર વિરમદેવજીને બોલાવો માં. પણ ઘર નમ્યું, અરે ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ ઘરના મોભથી નમી ગયા બેટા. ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ ઘરના મોભ, ઘરના કદોતર પુત્ર કેમ નમી ગયા બેટા? મને તું સમાધિની વાત કરે અમારા હૈયા. માતુશ્રી, તમારા પુત્રને શા માટે વિવશ કરો છો માં? તમારા આંખના આંસુ માતુશ્રી, તમારા પુત્રની કમજોરી છે તો તમે જાણો છો માં. જન્મથી કરી હમણાં સુધી તમે મને ખૂબ લાડ લડાવ્યા છે માં. એને હું મારી સાથે મારો સંભાળનું બનાવીને લઈ જવા માંગુ છું માં. તમને આ રીતે હું રડતા જોઈને કઈ રીતે સમાધિ લઈશ માતુશ્રી? મનને મનાવી લ્યો, મારા પિતાનું વચન સમજી, એ દ્વારિકાધીશનો આદેશ સમજીને માં મને પ્રેમથી મારી સમાધિ મને લેવા દો માં. રંગમૂળમાંથી વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. નહીં બેટા, આ દુનિયાની એવી કઈ માં ભાગણી હોય બેટા કે પોતાના પુત્રને સમાધિની રજા આપે બેટા? મને તું સમાધિની વાત કરે તો રેવા દે બેટા, રેવા દે. માતુશ્રી, હું તમને કઈ રીતે સમજાવું માં? હે તાત, આ જનનીને હું કઈ રીતે સમજાવું કે આ બધા સંબંધ મિથ્યા છે? આ સંસારની મોહ માયામાંથી હું તમને કઈ રીતે છોડાવું માં? હું ફરી ફરીને તમને એ જ કહું છું કે તમે તમારા પુત્રના પંચમહાભૂતના ખોડિયાને એટલો બધો શા માટે વાલ કરો છો માં? જે ખોડિયું નાશવંત છે, ક્યારેક કોઈની સાથે ગયું નથી માં. માતુશ્રી, અંદરના રહેલા અંતર આત્માને માં પ્રેમ કરો, એ તો અમર છે, એ ક્યારેય મરતો નથી માતુશ્રી. અને તમારો રામદેવ કદાચ આ પંચમહાભૂતના ખોડિયાને છોડીને જશે, પરંતુ માં મારો અંતર આત્મા સદાય તમારા હૃદયથી જોડાયેલો રહેશે માતુશ્રી. હું તમને વિનંતી કરું છું, મારી સમાધિ નહીં રોકો માં. મારા વીર વિરમદેવજીને બોલાવો, મારી સમાધિનો સમય જઈ રહ્યો છે. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે માં. હા બેટા, હૃદય પર પથ્થર રાખી આજ વિરમદેવજીને મારે બોલાવવો પડશે બેટા. આજ માતુશ્રી બોલાવે વિરમદેવ માતા પિતાને નમસ્કાર. સુખી રહો બેટા. હા માતૃશ્રી, આમ અત્યારે અચાનક બોલાવાનું કારણ? હા બેટા, રામદેવજી બોલાવે છે અને રામદેવજી કહે છે મારે સમાધિ લેવી છે બેટા, એને સમજાવો બેટા. શું વીરા, માતૃશ્રી વાત કહે છે એ સત્ય વાત છે વીરા? હા વીર વિરમદેવજી, માતુશ્રીની વાત કહેલી સત્ય છે. વીરા, આ સંસારની અંદર આવી માતા પિતાના જે મારે કામ કરવાના હતા, મારા ભક્તોના જે મારે કામ કરવાના હતા, એના વાંઝિયા મેણા ભાંગવાના હતા વીર,
સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે વીરા, મારી અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલા માટે વીર મારા દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા જાઉં છું વીર વિરમદેવજી. હા વીરા, આ વાત જો તમે કૃષ્ણ અવતારમાં મને કહ્યું હોત તો તમારી સાથે ના આવત વીરા, તમારી સાથે ના આવત. વીર વિરમદેવજી, મને તો એવું લાગતું હતું કે માતા પિતા રડતા હશે ને તો મૃત્યુ લોકની માયા હોય, પરંતુ વીર તમે તો દેવ છો. અરે વીરા, તમારો શેષાઈ અવતારને યાદ કરો વીરા. આજ પૃથ્વીના ઝીલનારા વિરમદેવ સાંભળો, તમારો શેષાઈ અવતાર, તમારો ઘડીયો અવતાર, પૃથ્વીના ઝીલનારા વિરમદેવ સાંભળો. તમારા એ અવતારને યાદ કરો. તમે કે મૃત્યુ લોકના માનવી નથી વીર, તમે તો દેવ છો. ભૂમિનો ભાર તમારા શિરે છે વીરા. સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે. પિતા અજમલજીને મેં દ્વારિકાની અંદર વચને બાંધ્યા હતા, એને અવધિએ બાંધ્યા હતા. એ ઘડી આજે આવી ગઈ છે વીર વિરમદેવજી, એને વધાવી લ્યો. ઓઢ લોકોને બોલાવી રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરો વીર. હા વીરા, પિતાજીના વચન ખાતર ઓટ લોકો બોલાવી રામા સરોવરની પાળે સમાધિ ખોદવાનું કામ શરૂ કર્યું. અવશ્ય કરો વીર. અરે વિરમદેવજી, આમ અચાનક અમને યાદ કરવાનું કારણ? હા ઓઢ ભાઈઓ, બોલાવાનું તો કારણ એ છે કે રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે, માટે રામા સરોવરની પાળે સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. અરે વિરમદેવજી, રામદેવજી મહારાજ સમાધિ લેવાની વાત કરી રહ્યા છે? હા, રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે. તો આ રણુજાની રૈયત ચોધાર આંસુડે રડશે. હા, રણુજાની રૈયત તો રડવાની છે, પણ પિતાજીના વચને ખાતર સમાધિ ખોદવાનું કામ આપણે શરૂ કરવું જ પડશે. હા વિરમદેવજી, તમારી જો આજ્ઞા હશે તો એ સમાધિનું કામ અમે શરૂ કરીએ છીએ. અવશ્ય કરો. સમાધિ ખોદાય રામા સરોવર પારે, સમાધિ ખોદાય બાબા રામદેવજીની સમાધિ ખોદાય. હા વિરમદેવજી, સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે. હા મજૂર ભાઈઓ, સમાધિમાંથી આપને કોઈ વસ્તુ મળી છે? હા રામદેવજી મહારાજ, એ સમાધિ ખોદતા ખોદતા એમાંથી આંટી દોરોને કાસકી નીકળ્યા છે પ્રભુ. અરે વીરા, આ સમાધિ મારી નથી ને આ નિશાની પણ મારી નથી, આ તો મારી ડાલીની છે. એને તો ખબર પણ નહીં હોય કે આજ વીરો રામદેવ સમાધિ લઈ રહ્યો છે. એટલા માટે શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાવો, જેથી મારી ડાલીભાઈને ખબર પડે કે આજ વીરો રામદેવ સમાધિ લઈ રહ્યા છે. જેવી આપ. અરે આ શું આરતી નો બધ અને શંખનો અવાજ આવી રહ્યો છે? નક્કી વીરો મારો રામદેવ આ સમાધિ રહ્યો છે, તો ચાલુ સમાધિ જાઉં. અરે વીરા રામદેવ, આરતી નો બધ અને શંખનો અવાજ આવતા વીરા અહીં હું દોડતી આવી છું વીરા. ભલે આવી ડાલીભાઈ, હું જાણતો હતો કે આરતી નોબત અને શંખના અવાજથી મારી ડાલી જરૂર આવશે. બેન, મેં તને વચન આપ્યું હતું ને કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હશે. હે ડાલીભાઈ, જો આજ તારી ભક્તિનું પ્રમાણ આપવાનો સમય આવી ગયો છે. બેન, કહી દે તારી સમાધિની નિશાની શું હશે અને મારી સમાધિની શું નિશાની હશે? બેન, એ આજ તારી સમાજ તારી ભક્તિનું પ્રમાણ આપી બેન, તો પ્રેમથી તારું વચન પૂર્ણ કરી શકે છે. હા વીરા, મારું સમાધિનું પ્રમાણ જોઈતું હતું વીરા. જે સમાધિ ખોદતા વીરા, સમાધિની અંદર આંટી દોરો ને કાંસકી નીકળે, એ સમાધિ મારી હશે વીરા. અને જે સમાધિની અંદર પિતાંબર ને ચાખડી નીકળે વીરા, એ સમાધિ તમારી હશે વીરા. આ મારું સમાધિનું પ્રમાણ છે. ધન્ય છે ડાલીભાઈ, આ તારી ભક્તિ
અમર બની ગઈ ડાલી. તું જાણે છે જો સમાધિ ખોદતા ખોદતા આઠી દોરોને કાંસકી નીકળ્યા બેન. આ રહી તારી સમાધિ ને આ રહી તારી સમાધિની નિશાની ડાલી. તારી આજ ભક્તિએ આજ મારી રણુજાને અમર બનાવી દીધું ડાલીભાઈ. તું જાણે છે તારી એ ભક્તિના પ્રતાપે તારો એ અમર ચૂડલો જીવનભર લોકોના અનેક દુખિયાના દુખડા દૂર કરશે ડાલી. તારી એ ભક્તિના પ્રતાપે મારું રણુજા જીવનભર લોકોને એના દુઃખમાંથી મુક્ત કરશે ડાલી. જાઓ, આ રહી તારી સમાધિ ને આ રહી તારી સમાધિ નિશાની. બેન પ્રેમથી તું તારી સમાધિમાં સમાઈ તારું વચન પૂર્ણ કરી શકે છે ડાલીભાઈ. હા વીરા, મારું વચન આપી મને ધન્ય બનાવી વીરા. મને તમારા ચરણમાં રાખજો. દરેક અવતારની અંદર મને તમારી સાથે રાખજો વીરા. આટલું વચન માંગુ. અવશ્ય રાખશું ડાલીભાઈ, અવશ્ય રાખશું બેન. તો હા વીરા, મારું વચન પૂરું કરવા હું આ સમાધિમાં સમાઈ જાઉં છું. બોલો બાબા રામદેવ પીર કી. મજૂર ભાઈઓ, સામેની દિશાએ સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. જેવી આપની આજ્ઞા વિરમદેવજી. સમાધિ ખોદાય આજે રણુજા શેરમાં સમાધિ ખોદાય. સમાધિ ખોદાય રામા સરોવર પાડે સમાધિ ખોદાય. સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે અને સમાધિ ખોદતા ખોદતા એમાંથી પિતાંબરને ચાકડી નીકળ્યા છે. હા મજૂર ભાઈઓ, સમાધિ ખોદતા ખોદતા જો પિતાંબરને ચાખડી નીકળ્યા હોય તો એ સમાધિ મારી છે. આજ હું મારો રામદેવ અવતાર પૂર્ણ કરવા જઈ રહ્યો છું. આપ બધાએ મને પ્રેમથી વિદાય આપો જેથી સમાધિ લઈ મારી જીવન લીલા હું પૂર્ણ કરી શકું. હા રામદેવજી મહારાજ, અમે ભારે હૃદયે તમને વિદાય આપી રહ્યા છીએ અને તમારી પાસે માંગણી કરી રહ્યા છીએ કે આ મૃત્યુ લોકના પામર જીવને જ્યારે તમને યાદ કરે, તમને સમરે ત્યારે તેને સહાય કરશો પ્રભુ. અવશ્ય સહાય કરશું, અવશ્ય સહાય કરશું. समाधि धरा हे प्रभु मारा हे परलोके हे कोई रोकी लो हे रोकी लो मारा हे राम खाई जाओ मारा नाथ. કે તમે પાછા રે હે વડો તો થોડા પાથરું नहीं माँ કે મારા હે લાડ એવા પિતાએ હે જાણ્યા છે ઘોડાના હે વેસણા રે હે વીરા વિરમ દે જાલે ઘોડાની લગા હે નહીં જવા દઉં હે નહીં જવા દઉં માલણ રે હે લાવે રે રૂડા ફૂલડા હે ફૂલમાં સુગંધ
નહીં પિતાજી, મને ક્ષમા કરો તા પણ તારા ભાઈ આવા રામદેવના હે ચરણો મારજી હે બોલિયા રે જો પ્રભુ તમારા ચરણોમાં રેવા દીજો અમને હે ભવ ભવનો રોકાઈ જાઓ મારા નાથ. પ્રભુ આવી અણધારી અચાનક વિદાય રહ્યા છે મારા નાથ. આપણો આ ભાટી ભક્ત હવે કોની સેવા કરશે મારા નાથ, કોની સેવા કરશે? હરજી ભાટી તમે રડી રહ્યા છો બાપ? અમારો સંત હરજી ભાટી એ રડી રહ્યો છે. અરે હરજી તમે તો કહેતા હતા કે પ્રભુ મને આ સંસારની કોઈ મોહ માયા નથી, મને લગ્ન નથી કરવા, મને તમારી ભક્તિ કરવી છે, મને મનુષ્યને સાચી ભક્તિ સમજાવી છે. અરે હરજી એક મૃત્યુલોકના માનવીની જેમ જો તમે આ રીતે રડશો તો કોણ મૃત્યુલોકના માનવીને સાચી ભક્તિ સમજાવશે? એને આ માયાના બંધનમાંથી કોણ છોડાવશે? હરજી ભાટી હજી રડવાનો સમય નથી. મારી નિર્વાણ તિથિ તો દ્વારિકાનું આપેલું વજન છે, તમે તો બધો જાણો છો. સંસારની અંદર આવી જે મારે કામ કરવાના હતા બધા કામ મારા પૂર્ણ થઈ ગયા છે. મારી સમાધિ દ્વારિકાનું આપેલું વચન છે, એટલા માટે હરજી ભાટી રડવાનો સમય નથી, પ્રેમથી વડાવવાનો સમય છે. અમને સમાધિની રજા આપો. હા પ્રભુ. પ્રભુ આવી અણધારી અચાનક વિદાય નહીં નહીં મારા નાથ. આવી અણધારી અચાનક વિદાય હું નહીં સહન કરી શકું મારા નાથ. હે લીધી રે વિદાયો આરણું જાદામની, અરે હો બાબા હે લીધી રે વિદાયો રણું જાદામની, છોડી આલ્યા સગડો આ સંસાર ને ઓ બાબા મેલી દીધો સગડો આ સંસાર રે ઓ બાબા. માત રે પિતાને છોડી આલ્યા ઓ બાબા, માત રે પિતાને છોડી આલ્યા, છોડી આલ્યા બેની સગુણાનો સાથ રે ઓ બાબા મેલી દીધો વીરા વિરમદેનો સાથ રે ઓ બાબા. પ્રેમથી વિદાયું અમને આપજો ઓ ભાટી, પ્રેમથી વિદાયું અમને આપજો. જાવું મારે સ્વર્ગપુરીની મજાર રે ઓ હરજી, જાવું મારે સ્વર્ગપુરીની મજાર રે ઓ ભાટી, પ્રેમથી વિદાયું સ્વર્ગાપુરનું તેડું આવી ગયું છે બાપ. જો અમે ભલે જતા હોઈએ, અમારું હૃદય તમારી સાથે છે હરજી, અને અમારા અધૂરા કામ તમારે કરવાના છે ભાટી. જાઓ આજ અમે તમને આદેશ આપી છે હરજી ભાટી, રડવાનો સમય નથી. હું સમાધિ લઈ જાઉં ત્યારબાદ
નવખંડ ધરતીમાં નેજા ફરકાવજો. ગુરુવાડીના આજુને વચન પૂર્ણ કરવાનું છે. જન જનમાં જઈ ચેતના જગાવજો. ભૂલ્યાને રસ્તો બતાવજો. મનુષ્ય લોકના માનવીને આ માયાના બંધનમાંથી છોડાવજો. અરજી સાચી ભક્તિ કરી એવી ભક્તિ એની અલખ જગાવજો. અરજી કે મૃત્યુ લોકના માનવીનું કલ્યાણ થાય. તમારી ભક્તિ પણ અમર બને. અરજી જાઓ, અમારો આજ આદેશ બાપ. ધન્ય થઈ ગયું મારા નાથ. આપણા અધૂરા રહી ગયેલા કામને હું અવશ્ય પૂર્ણ કરીશ. આપણે તો પિતાજીનું આપેલું વચન છે. આપણી સમાધિ નિશ્ચિત છે. હું આપણી સમાધિ રોક્યા વાળો કોણ મારા નાથ? આપણા અધૂરા રહી ગયેલા કામને હું અવશ્ય પૂર્ણ કરીશ. આ જનન ધન જઈને ચેતના જગાવીશ. નવખંડ ધરતીની અંદર આપના નીલુડા નેજાને ફરકાવીશ. ઘેર ઘેર અલખધણીના જાપને જપાવીશ. પ્રભુ આ ભાટીની કાંઈ મન કર્મ વચનથી આપની સેવામાં કાંઈ સતી રહી ગઈ હોય તો ક્ષમા કરી દેજો. પ્રભુ આ પ્રેમથી સમાધિની અંદર સમાવો મારા નાથ. આ પ્રેમથી સમાધિની અંદર સમાવો. ધન્ય છે અરજી ભાટી, ધન્ય છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે. એ વચનમાં રાખજો એ વિશ્વાસ. એ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણી રે. વચનમાં રાખો એ વિશ્વાસ. અગમ ભેદને જાણીને ભક્તિ કરજો. વચનમાં વિશ્વાસ રાખજો. અરજી તમારું પણ કલ્યાણ થશે. મૃત્યુ લોકના માનવીનું કલ્યાણ થશે. જાઓ ભાવ, પ્રેમથી અમારી આ અવધિને વધાવી લ્યો, અમારી સમાધિને વધાવી લ્યો. ભાવ અમે જતા જતા તમને જોતા જોતા જવા માંગે છીએ. અરજી અમારી નજર સમક્ષ રહેજો ભાટી, સમક્ષ રહેજો. અવશ્ય મારા નાથ. આપના અધૂરા રહી ગયેલા કામને અવશ્ય પૂર્ણ કરીશ. મારા ઉપર મૂકીને જાઓ છો, અવશ્ય પૂર્ણ કરીશ મારા નાથ. જય અલખધણી, જય અલખધણી, જય અલખ. બેન સગુણા છો, આજ તો તારે હરખ મનાવવાનો સમય છે બેન, રડવાનો સમય નથી. જો તારા વીરને લેવા માટે સ્વર્ગથી દેવ આવ્યા છે. મારી સમાધિનો સમય આવી ગયો છે બેન. આજ તો તારા વીરને પ્રેમથી વિદાય આપી દે. તારું હસતું હસતું મુખડું જોતા જોતા તારો વીર આજ સમાધિ લેવા માંગી રહ્યો છે બેન. વીરની આજ છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરે બેન. કઈ બેન એવી ગાંડી હોય કે ના વીરને આજ સમાધિની રજા આપે. સમાધિની વાત કરતો તો રેવા દે વીર. સમાધિ તારી ન હોય વીર, પણ સમાધિની વીરા વાત ન કર. સમાધિ તારી ન હોય મારા વીર. અરે વીર, સમાધિની વાત કરતો તો રેવા દે વીર. જો તું સમાધિ લઈ જાય તો તારી બેનો આધાર કોણ રહેશે વીર? નહીં બેન, તું આવું શા માટે બોલે છે સગુણા? તું તો જાણે છે મનુષ્યનું જીવન દુઃખ અને સુખથી ભરેલું હોય છે બેન. ઘડીકમાં દુઃખ આવે, ઘડીકમાં સુખ આવે બેન. તું જ કહે તે જીવનભર દુઃખ સહન કર્યા છે. પિતાના વચન ખાતર હે દુશ્મનોના ઘરે તે તારું જીવન આખું સમર્પિત કરી દીધું બેન. અરે બેન સગુણા, એ જીવનને તે જીવીને બતાવ્યું છે. આજ વીરાને શા માટે વિવશ કરે છે? હે બેન, પિતા અજમલજીનું વચન છે એને મને અવધિ બાંધ્યા. આજે અવધિ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે ને બેન. આ સંબંધ બધા મિથ્યા છે. એક ને એક દિવસ બધાને આ સંસાર છોડીને જવાનું છે બેન. આજે ભાઈ અને બેન નો સંબંધ આ ઘડીએ પૂર્ણ થાય છે બેન. નહીં વીર, પણ વીરાની હે વીરાની મમતાયું બેની અમે છોડી દીજો. અરે રે મારે જાઉં સ્વર્ગદા, પણ સ્વર્ગના હે સ્વર્ગના તેણા બેની મારા આવી ગયા. અરે રે
બેન જો આજ વીરાની મમતા છોડી દે, ભાઈ અને બેનનો સંબંધ પૂર્ણ થઈ ગયો છે બેન. આજ વીરને પ્રેમથી વિદાય આપી દે બેન, વિદાય આપી દે. અરે વીર, આ સંસારની અંદર ભાઈ બેન જેવો કોઈ પવિત્ર સંબંધ નથી વીર. ને તું કહે છે ભાઈ બેન ના સંબંધ પૂરા થઈ ગયા વીર. અરે વીર, તે તો અનેક મારા કામ કર્યા છે વીર. તને કયા મોઢે હું સમાધિની રજા આપું વીર? અરે વીર, સમાધિની વાત કરતો તો રેવા દે વીર. તારી સમાધિ ન હોય વીર. બેન હું તને કઈ રીતે સમજાવું સગુણા? આ પંચમા ભૂતનો ખોડિયો એને શા માટે એટલો બધો વાલ કરે છે બેન? જો આ તો નાશવંત એક ને એક દિવસ બધાને આ સંસારમાંથી જવાનું જ છે બેન. આ સનાતન સત્ય છે, એને સ્વીકારવું જોઈએ બેન સગુણા. આજે નહીં તો કાલે તું જ મને કહે બેન સગુણા, કોણ અમારો પટ્ટો લખાવીને આવી છે કે હું જીવનભર ક્યારે આ દુનિયા છોડીને નથી જવાનો? હરી તારા વીર રામદેવ એની આજ સમાધિ પિતાનું વચન છે બેન. તું જ કહે. એ પિતા દ્વારિકાધીશને વચન આપીને આવે છે કે જ્યારે પણ તમે કહેશો ત્યારે હું તમને પ્રેમથી વિદાય આપી દઈશ બેન. એ ઘડી આજ વધાવવાનો સમય છે, પિતાનું વચન પૂર્ણ કરવાનો સમય છે બેન. આંખના આંસુ લૂછી લે. આજ વીરને પ્રેમથી વિદાય આપી દે, જેથી હું પિતાનું વચન પૂર્ણ કરી શકું બેન. અરે વીર, જ્યારે મારો પુત્ર સ્વર્ગ ધામ સિધાવી ગયો હતો ત્યારે તે પલવારની અંદર એને પાછો બોલાવી દીધો વીર. આવાથી તે અનેક મારા કામ કર્યા છે વીર. ત્યારે તે તું કહેતો હતો કે આજ પછી મારી બેનની આંખમાં ક્યારે આંસુ નહીં આવે, આજ પછી મારી બેનને ક્યારે દુઃખ નહીં પડે. અરે વીર, જો તું સમાધિ લઈ જાય તો તારી બેન ઉપર દુઃખનો ડુંગર તૂટી પડશે વીર. તારી બેન બધું સહન કરી શકે પણ તારી સમાધિ સહન નહીં કરી શકે વીર. માટે સમાધિની વાત કરી શા માટે વધારે અમને દુઃખી કરે છે વીર? જવા દે વાતને વીર, સમાધિની વાત ન કર વીર. બેન અડધો કલાક બેસો શાંતિથી, મહત્વનું સીન બાકી છે. અડધો કલાક બેસો પ્લીઝ, મહેરબાની કરીને. બેન સગુણા, હું તને કઈ રીતે સમજાવું બેન? મારી બેન સગુણા, મને ક્ષમા કરજે. તું મને કહે છે ને કે તારા લગ્ન વખતે એ લગ્નની વાત કરતી હોય તો મારા લગ્ન વખતે તે પણ મને એક વચન આપ્યું હતું કે વીરા, તારી બેન પાસે કંઈક તો માગ વીર, તું મારાથી નાનો છે બેન. એ વખતનું મારું વચન તારી પાસે અમાનત છે બેન. સગુણા, એ વચન વધાવવાનો સમય આવી ગયો છે. જો એ વચન આજ તારો વીર તારી પાસે માંગવા જઈ રહ્યો છે. સગુણા, મને બીજું કાંઈ નથી જોતું, બસ બેન આજ વીરને એ તને પ્રેમથી સમાધિની રજા આપી દે બેન. તારું આપેલું વચન પણ પૂર્ણ થઈ હશે, પિતાનું આપેલું મારું વચન પણ પૂર્ણ થઈ હશે બેન. તું તો કહેતી હતી કે વીરા મારું વચન તો અજય છે, ક્યારેય મિથ્યા નહીં જાય બેન. હવે વચનને વધાવી લે. હવે તો વીરને તને પ્રેમથી વિદાય આપી દે બેન. અરે વીર, ત્યાં શું માગી લીધું વીર? તે તો તારી બેનનું સુખ માગી લીધું વીરા. આવી મને ખ્યાલ નથી કે તું વચનની અંદર મારી પાસેથી સમાધિની રજા માગી. નહીંતર જે મેં મારા પુત્રને જતો કરી દે, પણ તને વચન ના આપત નહીં બેન. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે બેન. જો જગતનો તાત ન જાણી શક્યો હોય તો આપણે તો મૃત્યુ લોકના સામાન્ય માણસો કઈ રીતે જાણી શકીએ બેન? જો આ તો સંસારની માયા છે અને એ માયામાંથી છૂટવાનો સમય છે બેન. વીરના વચનને વધાવી લે બેન. સગુણા, વીરની મમતા છોડી દે, પ્રેમથી મને વિદાય આપી દે. અરે વીર, તે તો વચને બાંધી અમને લાચાર કરી દીધા વીર. અને કયા મોઢે અમે હવે રોકી શકશું વીર? વીર, તારી બેન તારા ઉપકારનો બદલો તો નથી આપી શકી વીર, પણ તારી પાસે હું આજે એક વચન માંગુ છું વીર. તું સમાધિ લઈ જાય, જ્યારે તને અમે સમરીએ
અરે તું અમારી વાર કરજે વીર. અવશ્ય કરીશ બેન. અને આ કળયુગની અંદર આમાં બે દીકરીની લાજ લૂંટાઈ જાય એની પણ વાર કરજે વીર. આજ તારા જેવા વીરને પામી હું તો ધન્ય બની ગઈ વીર. હું તો પ્રભુને જ પ્રાર્થના કરી કે બહુ મને તારા જેવો ભાઈ મળે વીર. ને આવી તારી બેનથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય મને ક્ષમા કરી દેજે વીર. પણ આજે એક બેન નહીં પણ આ બાગડી આજ તને સમાધિની રજા આપે છે વીર કે સમાધિમાં સમા વીર. સમાધિમાં સમા. બેન સગુણા તારા વીરને ક્ષમા કરજે બેન. તારા અંતિમ શબ્દોના તારા અંતિમ વચનોને હું અવશ્ય પાડીશ બેન. મારા અંતિમ શબ્દો યાદ રાખજે બેન. પણ લીલુડા હે લીલુડા ઘોડાની સ્થાપના બેની તમે રાખજો. અરે રે તમે કરજો ગુગળના ધૂપ પણ ધૂપના હે ધૂપના ધુઆને અમે વેલાય આવશું. અરે રે અમે કરશું તમારી વાર. હે બેન સંસારની કોઈ પણ માં બેન દીકરીને ગમે એવું સંકટ હશે મને યાદ કરશે, ઘીનો દીવો કરશે, ગુગળનો ધૂપ કરી લીલુડા ઘોડાનું સ્થાપન કરશે બેન. તે હું અંતર દીક્ષ આવી એમની બધી મનોકામના પૂર્ણ કરીશ બેન. આ તારા વીરનું વચન છે. જાઓ સદાય સુખી રહો. પ્રભુ તમારી રક્ષા કરે. માતશ્રી બેન સગુણાને હું નહીં સમજાવી શકું માં. દુઃખ સહન કર્યા છે આજ વીરના આંગણે આવી છે. કદાચ માં હે મારી સમાધિને ન સહન કરી શકે પરંતુ માં તમે તો બધું જાણો છો. તમે તમને વિદાય આપો માં. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. મારી સમાધિનો સમય આવી ગયો છે માં. નહીં બેટા, બે હાથ જોડી તારી પાસે વિનવું છું. બેટા સમાધિની વાત ન કર બેટા. પણ નાનપણમાં અરે નાનપણમાં પરાવતી અરે રે ત્યારે મારું પણ જ્યારે તારું પ્રાગટ્ય થયું તારે મારો હરખ નતો માતો ત્યારે મેં તું કે આજ મારો કનૈયો આવ્યો, આજ મારો લાલો આવ્યો, આજે મારા ઘર આંગણા પાવન કર્યા. બેટા આજ તું સમાધિની વાત કરે છો મારા. માતુશ્રી આટલો બધો લાડ કરો છો તમે તમારા પુત્રને. હે માં પંચમહાભૂત ના ખોડિયાને એટલો બધો વાલ કરો છો માં. અરે માતુશ્રી એ તો નાશવંત છે માં. તમારો રામદેવ આજ તમને છોડીને જાય છે માતુશ્રી. તમારા મનને મનાવી લ્યો માં. જો તમે આ રીતે રડશો તો કઈ રીતે હું સમાધિ લઈ શકીશ માં. મને ક્ષમા કરો માં, મને ક્ષમા કરો. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો અગણિત છે ઉપકાર એના
માતુશ્રી, તમારા લડાવ્યા એ લાડને, તમારા એ અમૃતના કોડિયાને માં હું ક્યારેય નહીં વિચારું. એને હું મારી સાથે લઈને જાઉં છું. માં, મને ક્ષમા કરો માં. આ રીતે તમે રડશો તો હું કઈ રીતે સમાધિ લઈ શકીશ માતુશ્રી? હે જનની, હું કઈ રીતે તમને સમજાવું માં? મીઠા રે મધુ ને મીઠા મેં ઉલારેલો, એથી મીઠી છે મારી માત રે આવી જનની, હે જોડ સકી નહીં જડે રેલો. એવા ગંગાના નીર તો વધે ઘટે, મારી માડીનો એ સ્નેહ મારે માસ રે આવી જનની, એ મારી જનની, હે જોડ સખી નહીં જડે. માં, મારા પિતા અજમલ અને માં મિનલ દે મારી આવી જનનીની જોડ હું જાણું છું મને ક્યારેય નહીં મળે માં, પરંતુ માં બધા સંસારના આપેલા સંબંધો છે માં. એક ને એક દિવસ બધાને આ સંસારના સંબંધોને છોડીને જવાનું છે માં, અને બધાને આ સ્વીકારવું પડશે માતુશ્રી. કોઈ કોઈની સાથે આવ્યું નથી ને કોઈ કોઈની સાથે જવાનું નથી માં. બસ સત્કર્મ કરેલા હશે એ જ એમની સાથે રહેશે, એ જ એમને કામ આવવાના છે માં. તમારા પુત્રથી કાંઈ ભૂલ થઈ ગયો તો એને ક્ષમા કરજો માં, એને ક્ષમા કરજો માં, ક્ષમા કરજો માતુશ્રી. વીર વિરમદેવજી, આ તો બધા મૃત્યુ લોકના માનવી છે વીરા, એ મારી વાતને ન સમજી શકે વીર. આ સંસારની મોહમાયા ન છોડી શકે. માં છે, માં પોતાના પુત્રને કઈ રીતે એની હાજરીમાં રજા આપી શકે વીર? પરંતુ વીરા તમે તો દેવ છો, આપ તો બધું જાણો છો વીર. આપ તો મને પ્રેમથી વિદાય આપો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે મારા વીર. હા વીરા, આ તો એક માયાની મમતા છે ને વીરા. કઈ રીતે છોડાય મારા વીર, કઈ રીતે છોડાય? વીર વિરમદેવજી, માયાની મમતા છોડી એને તો સંત કહેવાય, એને તો દેવ કહેવાય વીર. જો માયાની મમતા ના છૂટે તો પછી મૃત્યુ લોકના માનવીમાં અને દેવોમાં શું ફરક રહેશે મારા વીર? હા વીરા, ભવો ભવ તમારી સાથે રહ્યો પણ તમારું રહસ્ય ન જાણી શક્યો મારા વીર, ન જાણી શક્યો. વીર, મારું રહસ્ય જાણવું છે. ભવો ભવ તમે મારી સાથે રહ્યા દેવ પુરુષ, જેમની શિરે આ ભૂમિનો ભાર છે, મારો શેષાઈ અવતાર, મારો વીર વિરમદેવજી, મારો એ બળિયો અવતાર, મારો વીર બળદેવજી, એ લક્ષ્મણ અવતાર, આ સંસારની મોહ માયાને ન જાણી શક્યો વીરા. જવું શું સંસારની મોહ છે? નૃત્ય લોકનો માનવી કહે છે કે આ તો મારો પિતા છે, આ મારી માં છે, હું એને ક્યારેય નહીં છોડી શકું. પરંતુ વીર, આ સત્ય નથી. સંસારની મોહ માયા એક સ્વાર્થના ભરેલા સંબંધો છે વીર, એનાથી ઉપર કાંઈ નથી મારા વીર. અને જો સાચો સંસારનો મોહ હોય તો વીર તમે જ મને કહો, કયો વ્યક્તિ મર્યા પાછળ મર્યો છે? કોઈ નહીં વીર. જ્યાં સુધી અંતર આત્માની અંદર રામ રહે છે, આ પંચમહાભૂતના ખોડિયાની અંદર અંતરાત્મા છે, ત્યાં સુધીના સંબંધો છે વીર. જ્યારે અંતરાત્મા એ ખોડિયુંને છોડીને ચાલ્યો જાય છે વીરા, ત્યારે ફક્ત એ લાશ બની જાય છે, જેને કોઈ અડવા તૈયાર નથી વીર. આ સંસારની મોહ માયા છે વીરા. જવા દે બધી આ મૃત્યુ લોકની માયાને કોઈ નહીં પામી શકે મારા વીર, કોઈ નહીં પામી શકે વીરા. સમય છે મારી સમાધિને વધાવવાનો. જાઓ, પ્રેમથી વિદાય આપો. પિતાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે વીર વિરમદેવજી. હા વીરા, પિતાજીના વચને ખાતર અમે આપની સમાધિ રોકી નથી શકતા મારા વીર. આપ સમાધિની અંદર છો. ધન્ય છે મારા વીર, તમે મારા વચનની લાજ રાખી લીધી વીર વિરમદેવજી. જાઓ, માતા પિતાની સેવા કરજો, બેની સુગુણાના બધા અરમાન એમના મનના મનોરથ પૂર્ણ કરજો વીર.
જાઓ, અમારા પછી તમારું કર્તવ્ય એ જ છે વીરા. અવશ્ય પૂર્ણ કરશું મારા વીર, અવશ્ય પૂર્ણ કરશું. પિતાજી, આજ અજમલ જેવા બાપને તો ગજગજ છાતી ફૂલવી જોઈએ, કારણ કે એનો પુત્ર આજે એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે. પિતાજી, આજ તો પ્રેમથી વિદાય આપવાનો સમય આવી ગયો છે. જવું, દેવલોક મને લેવા માટે આવ્યા છે. તાત જે પ્રેમથી લઈ આવ્યા હતા એ જ પ્રેમથી આજ વડાવી દો પિતાજી, વડાવી દો. હા બેટા રામદેવ, હું આપની સમાધિ નહીં રોકું, કારણ જેવી રીતે કુમકુમની 5 પગલીએ મારા આંગણા પાવન કર્યા હતા રામદેવ, એ જ રીતે આજ કુમકુમની 5 પગલીએ પાછા જાઓ ત્યારે મારા આંગણા સાફ થતા જાય છે બેટા, સાફ થતા જાય છે. પિતાજી, હે દ્વારિકાધીશ ની અંદર આવેલો મારો પરમ ભક્ત મને એ કહેતો હતો કે હે પ્રભુ, હજી તો તમે મારી ઘરે અવતાર ધારણ નથી કર્યો ને હમણાંથી તમે મને વચને બાંધો છો. તાત, એ વૈકુંઠને તમે પ્રત્યક્ષ જોયું છે અને આજ મૃત્યુ લોકની આ એ સમયની વાત છે. તાત, એ વખતે તમે મને લેવા આવ્યા હતા, આનંદનો પાર નતો, અને આ ઘડી જો આજ વિલાપ કરો છો, કારણ કે પોતાના પુત્રને રજા આપવી પડે છે એટલા માટે. પિતાજી, હું જાણતો હતો કે આ મૃત્યુ લોકની માયા કોઈને નથી છોડતી, એ દેવોને પણ નથી છોડતી. પિતાજી, તો મૃત્યુ લોકનો માનવી કઈ રીતે આમાંથી પાર પડી શકશે, એટલા માટે મેં તમને વચને બાંધ્યા હતા. એટલા માટે વચન વધારવાનો સમય આવી ગયો છે. એ દ્વારિકાધીશના એ વચનને યાદ કરશો તો મૃત્યુ લોકની માયા એક પલવારની અંદર છૂટી હશે પિતાજી. અને આંગણું તો પાવન હતું, એટલા માટે તમને સદી તમારા પુત્ર બનીને આવવું પડ્યું પિતાજી. આંગણું પાવન હતું અને યુગો યુગ સુધી રહેશે પિતાજી. આ આંગણાને તો દેવો પણ નતમસ્તકે વંદન કરશે પિતાજી. મૃત્યુ લોકના માનવીના દુખડા તમારા આંગણે બધાય દૂર થઈ જશે પિતાજી. વિલાપ છોડી દો, બસ પ્રેમથી આજ વડાવી દો, પ્રેમથી વડાવી દો. તાત, હા રામદેવ, હું આપની સમાધિ નહીં રોકું, કારણ કે દ્વારિકાધીશે મને વચને બાંધ્યો છે. એ વચનને ખાતર આજ મારા હૃદય ઉપર પથ્થર મૂકીને કહું છું કે બેટા રામદેવ, આપ સમાધિમાં સમાવો, બેટા સમાવો. પિતાજી, આજે અજમલ જેવા બાપને પામી હું ધન્ય બની ગયો, જેને મારા વચનની લાજ રાખી લીધી. આવી સંસારની માયાઓ પણ પોતાનું વચન એને ભૂલ્યા નહીં. પિતાજી, હા તમે તો મને બધાએ પ્રેમથી વિદાય આપી છે. બસ મારી આ રણુજાની રૈયત પાસે મારા અંતિમ પ્રણામ કરી મારો રામદેવ અવતાર પૂર્ણ કરું છું. આજ રામદેવ અવતાર હવે મારો પૂરો રે થયો. સભાને છેલા મારા રામ નામ, ભક્તોને છેલા મારા હે પ્રણામ. આજ સ્વર્ગની વાટે રે હવે અમે સંચરશું. પિતાજી, દ્વારિકાની આપેલ આ અવધિ અભય અંચળો, રતન કટોરો, વીર ગેંડીઓની અમલ ડાબલી તમે તમારા જ હાથે મારી સમાધિમાં મૂકજો. અને હા પિતાજી, જાતા જાતા છેલ્લા મારા અંતિમ શબ્દોને ધ્યાન રાખજો, મારું વચન સમજીને ધ્યાન રાખજો કે હું સમાધિ લઈ જાઉં, મારો આ દેહ પડદે થાય, ત્યારબાદ કોઈ પણ આવે મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. પિતાજી, મારી આ સમાધિ ખોલવા માટે કદાચ સ્વર્ગમાંથી દેવતા પણ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે, મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. અને હા પિતાજી, તમને કદાચ એમ હશે કે મારો રામદેવ મને છોડીને ચાલે ગયો, તો મારો આધાર કોણ? મારા અંતિમ શબ્દોને ધ્યાન રાખજો પિતાજી. દર મહિનાની અજવાળી બીજના દિવસે ઘીનો દીવો, ગુગળનો ધૂપ, લીલુડા ગોળાનું સ્થાપન કરશો. ત્યાં હું અંતર્દિક્ષ રહી તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ, ભક્તોની ભીડમાં સહાય કરીશ. મારા અંતિમ શબ્દો એ મારું અંતિમ વચન બને હૃદયસ્થ રાખશો પિતાજી. ચાલો છેલ્લા અંતિમ પ્રણામ
અંતિમ જાજા જુવાર કરી તમારો પુત્ર આજ ફરી પાછો દ્વારકામાં સમાવા જઈ રહ્યો છે. તાત સમાવા જઈ રહ્યો છે. હા રામદેવ, આપનું આ વચન સદાયને માટે હું યાદ રાખીશ. આપ સમાધિમાં સમાવો રામદેવ, સમાધિમાં. હા રામદેવ, હા ચાર નિશાની હા સમાધિમાં હું મારા હાથે જ મૂકું છું. સધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હરિ ઓમ હરિ ઓમ હરે હરિ ઓમ હરિ ઓમ હરે હરે. અરે રઘુરામ બાવા, આટલા ઉદાસીમાં કેમ દેખાવ છો વીરા? શું વાત છે? જલ્દી વાત કરો. હા ભાઈ અરભુજી, હજી તમને કાંઈ ખ્યાલ નથી? નહીં રઘુરામ બાવા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. હા ભાઈ અરભુજી, આજ રામદેવ વીરો 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. અને હા રઘુરામ બાવા, રામદેવ વીરા જ્યારે સમાધિ લઈ ગયા ત્યારે તમે હાજર હતા? હા ભાઈ અરભુજી, હાજર તો નહોતો, પણ આ નગરના લોકો વાતું કરતા હતા કે રામદેવ વીરો આજ 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, આ તો મૂર્તિલોકના માનવી છે, સાચી ખોટી વાત કરતા હશે. પણ રામદેવ વીરા ઢેલીનગરના વાયકે ગયા ત્યારે મને વચન આપીને ગયા છે કે હા વીરા હરભુજી, હું સમાધિ લઈશ એ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ. આની ખાતરી કરવા માટે મારે જાતે જ રણુજા જવું પડશે. હા ભાઈ અરભુજી, આ રણુજાની રૈયત ઉપર નજર તો નાખી જો. ચોધાર આંસુડે રડી રહી છે, અને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો આપ જાતે જઈ અને ખાતરી કરી શકો. અવશ્ય કરીએ. છેલ્લી 5 મિનિટ છે, છેલ્લી 5 મિનિટ છેલ્લે સમાધિના દર્શન કરી અને પછી જ આપણે છૂટા પડીશું. તો શાંતિથી આ છેલ્લું સીન નિહાળો. વચન નહીં વધાવે રે દોનો માનવ અજમાડિયાજી અને મળ્યા છે કાય એ 5 પીપળીએ આજ રે લોટ રે એક તેરે પ્રીત ને દોનો માનવ અજમાડિયાજી અને કીધી કાય
ઘોડલા રમતા રે એ આવ્યા વીરા એ હરભુજી હરે વીર હરભુજી આમ અચાનક મારતે ઘોડે આવવાનું કારણ વીરા? હા વીરા રામદેવ, મેં તો એવા અમોગળ સમાચાર સાંભળ્યા વીરા કે આપ સમાધિ લઈ ગયા. હરભુજી હું તો તમારી નજર સમક્ષ ઉભો છું ને તમે કહો છો કે હું સમાધિ લઈ ગયો વીરા. તમને વળી આવા અમંગળ સમાચાર કોને આપ્યા? હા વીરા રામદેવ, મને રઘુરામ બાવો મળ્યો અને રઘુરામ બાવે અમોગળ સમાચાર આપ્યા કે વીરા હરભુજી રામદેવ વીરાતા 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. અરે હરભુજી તમે એ રઘુરામ બાવાને પૂછ્યું નહીં કે વીરા રામદેવજી મહારાજ સમાધિ લીધી વખતે શું તમે હાજર હતા? હા વીરા, એ કહે હું હાજર તો નહોતો, પણ આ મૂર્તિ લોકના માનવી વાતો કરતા હતા. અરે હરભુજી હું તમને એ જ કહું છું વીરા, રઘુરામ બાવાએ તમને કીધું, રઘુરામ બાવાને બીજા લોકોએ કીધું, આ બધા મૃત્યુ લોકના માનવી સાચી ખોટી વાતો કરતા હશે, પરંતુ વીર આપને શું જણાય છે? હા વીરા રામદેવ, મને તો આપણા પર શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે મારો વીર જ્યારે સમાધિ લેશે મને વચન આપીને ગયા છે, મને દર્શન આપ્યા સિવાય સમાધિ લે પણ નહીં. અને હા વીરા રામદેવ, હવે તો મને સત્ય જણાય છે કે તમે મારે નજર સમક્ષ ઊભા છો, આપ વીરા સમાધિ નથી લીધી. હા વીર, હું તમને એ જ કહું છું, સંશય ન કરો. હું તમારી સામે ઉભો છું વીરા. કોણ શું બોલે છે, સત્ય છે જૂઠું છે હું નથી જાણતો વીરા. હવે જ્યારે આવ્યા છો ત્યારે આપણે બંને ભાઈ સાથે મળશું, કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશું વીરા. એ જૂની વાતોને ભૂલી જાઓ. હરભુજી હું તમને આ 4 વસ્તુ આપું છું વીર. વીર કેન્ડિયો વીર વિરમદેવજી આપજો, અભય અંચલો પિતા અજમલજીને આપજો, રતન કટોરો માતા મિનલદેવજીને આપજો, અને તુરો ને મારા જાજા જુવાર કેજો વીરા. હું મારા ગોળડા વારીને આવું ત્યાં સુધી આપ રણુજા સીધાવો. આ એધાણ માતા પિતાને આપજો. હું હમણાં જ આવું છું વીર. હા વીરા રામદેવ, આપણા કહેવા મુજબ હું મારા ઘોડા લઈને રણુજા જાઉં છું. આપણા ઘોડા વારી અને વેલેસર રણુજા સીધાવજો વીરા. અવશ્ય રણુજા સીધાવજો, અવશ્ય બજારશો હરભુજી. અરે માસા, તમારો આંગણો એટલો શુભ કેમ દેખાય છે? શું વાત છે? જલ્દી વાત કરો. અરે ભાઈ હરભુજી, શું તમને હજી કોઈ વાતની ખબર નથી? નહીં માસા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. અરે ભાઈ હરભુજી, રામદેવ વીરો આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે હરભુજી. નહીં માસા, આવા અમંગળ સમાચાર શા માટે આપો છો? રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. અરે ભાઈ હરભુજી, તમે મારા ઉપર ખરેખર વિશ્વાસ રાખો કે રામદેવ આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે હરભુજી, સમાધિ લઈ ગયા છે. માસા, આમ તો તમે મારી વાણી ઉપર વિશ્વાસ નહીં કરો. હું ને રામદેવ વીરા હમણાં જ 5 પીપળિયા મળ્યા હતા, કસુંબા પાણી પીધા અને કસુંબાની મોજ માણી, અને એની આ નિશાની 4 વસ્તુ મને આપી છે. અભે એટલો, રતન કટોરો, વીર ગેંડિયો અને અમર ડાબલી, આ એમની નિશાની છે. અરે ભાઈ હરભુજી, આ 4 નિશાની મારા હાથે જ મેં સમાધિની અંદર મૂકી હતી, તો પછી આ રહસ્ય બન્યું કેવી રીતે હરભુજી? હા માસા, તમે મને જૂઠા માનો છો. એ રહસ્ય જાણવા માટે મારે સમાધિનો પડદો ખોલો. નહીં હરભુજી નહીં. રામદેવ સમાધિ લેતી વખતે વચન આપીને ગયા છે, દેવો આવે કે દેવના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીતર એનું પરિણામ સારું ન આવે હરભુજી. નહીં માસા, નહીં હરભુજી નહીં. સમાધિ ખોલવાનો પ્રયત્ન નહીં કરશો હરભુજી. આટલી નિશાની આપતા છતાં તમે મને જૂઠો માનો છો. એને જે પરિણામ આવવાનું હોય તે આવે, સમાધિનો પડદો મારે ખોલવો જ નહીં હરભુજી નહીં. અરે તુરો, મેં તમને ના પાડી હતી છતાં પણ તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે આજથી તમે ભીખ માંગતા થઈ જશો. આટલો ગુનો મારો માફ કરો રામદેવ. જો મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તુવર વંશની અંદર કુડે કુડ અને પેઢીએ પેઢીએ હું અવતાર ધારણ કરત. પરંતુ હવે એટલું યાદ રાખજો, જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, લીલુડા ઘોડાનું સ્થાપન હશે, ત્યાં હું અંતર્દિક્ષ હાજર રહીશ અને ભક્તોની ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. ભક્તોની ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. ભક્તોની ભીડમાં સહાય કરીશ.
બોલીએ રામદેવજી મહારાજ કી જાઓ તમને મારું આ વચન છે ભક્તોની ભીડમાં સહાય કરીશ જાઓ તમને મારું આ વચન છે સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, આખી રાત્રિ આપણે રામદેવ જીવન ચરિત્ર આખ્યાનનો લાભ લીધો છે. આ જમા જાગરણ છે તો છેલ્લે સમાધિના દર્શન કરી જ્યોતના દર્શન કરો અને રામદેવજી મહારાજના સમાધિના દર્શન કર્યા બાદ જ આપણે અહીંથી છૂટા પડીશું. આ કાર્યક્રમ દ્વારા જાણે અજાણે અમારાથી ક્યાંય ભૂલ થઈ હોય તો આપના બાળકો સમજી એમને ક્ષમા કરશો. અમારાથી જે બન્યું છે એ પૂરતો પ્રયત્ન કર્યો છે, જેટલા પરચાઓ બતાવવાના હતા એ બતાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો 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 બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે. ને સમરે દુખડા જાય સભાને રામ રામ છે. પીરને સમરે દુખડા જાય સભાને રામ રામ છે. જો ગૌ માતાના કામ સભાને રામ રામ છે. કરજો ગૌ માતાના કામ સભાને રામ રામ છે. ભૂલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માપ સભાને રામ રામ છે. ભૂલ ચૂક કરજો મારી માપ સભાને રામ રામ છે. ભૂલ ચૂક કરજો અમારી માપ સભાને રામ રામ છે. એટલું રામા મંડળ ગાય સભાને રામ રામ છે. આટલું રામા મંડળ ગાય સભાને રામ રામ છે. એટલું ગાયને છૂટા થાય સભાને રામ રામ છે. આટલું ગાયને છૂટા થાય સભાને રામ રામ છે. રામા પીર કી જય, માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. अपने अपने मात पिता ગુરુ મહારાજ કી. ओम नमः पार्वती पदे हर हर महादेव देव देव देव